Hello everyone, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabh Budhi Polytechnic, Navsari. Today we are going to discuss topic corrosion and factors affecting the corrosion. આજે આપણે ખવાણ અને ખવાણને અસર કરતા પરિબળો ટોપિક શીખીશું. So let's start with basic definition of corrosion. The destruction and deterioration of metal due to the chemical and electrochemical effects of atmosphere is called corrosion. કોરોઝન એટલે ખવાણ ગુજરાતીમાં કહીએ છીએ. તો શું છે ખવાણ? વાતાવરણની કેમિકલ અને ઇલેક્ટ્રોકેમિકલ અસરોથી ધાતુના થતા વિનાશ, ડિસ્ટ્રક્શન અને વિકૃતિ ડિટરિયરેશનને ખવાણ અથવા તો કાટ પણ કહેવાય છે. The loss of metal is taking place due to oxidation occurring as the effect of moisture and oxygen of the atmosphere on the metal surfaces. The process of corrosion is also taking place in non-metals. Due to electron transfer, the corrosion takes place in iron as well as low alloy steel. હવે ધાતુની સપાટી પર વાતાવરણના ભેજ અને ઓક્સિજનની અસરથી થતા ઓક્સિડેશનથી ધાતુનો ક્ષય થાય છે. એ ખવાણ જ છે. ખવાણ પ્રક્રિયા, કોરોઝન પ્રક્રિયા અધાતુમાં પણ થાય છે. લોખંડ છે, લો એલો સ્ટીલ છે, એમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર પ્રક્રિયાથી કાટ લાગે છે અને આ કાટને જ આપણે કોરોઝન કહીએ છીએ, ખવાણ કહેવામાં આવે છે. ઓકે. નેક્સ્ટ, સરફેસ કોરોઝન, સપાટી ખવાણ, જે ખાસ જોવા મળે છે મોટાભાગના ધાતુમાં. સરફેસ કોરોઝન. Metal parts are melting when they comes in contact of acidic water is an electrochemical process. ધાતુના પાર્ટ્સ એસિડિક પાણીના સંપર્કમાં આવતા ઓગળે છે. તે એક ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયા જ છે. ડ્યુ ટુ ધીસ પ્રોસેસ ધ કોરોઝન ઓફ મેટલ સરફેસ ટેક્સ પ્લેસ. તેનાથી ધાતુની સપાટીનું ખવાણ થાય છે. The hydrogen atoms are gathering on the surfaces of metal slows down the process of corrosion. જેમ જેમ પ્રક્રિયા દ્વારા ઉપજતા હાઇડ્રોજનના અણુઓ સપાટી પર જમા થવા લાગે છે તેમ તેમ આ પ્રક્રિયા ધીમી પડે છે. The process of corrosion stops completely when the surface is covered by the hydrogen atoms. જ્યારે સપાટી હાઇડ્રોજનના અણુઓથી સંપૂર્ણ ઢંકાઈ જાય છે ત્યારે ખવાણ પ્રક્રિયા અટકી જાય છે. ઇન ધીસ પ્રોસેસ કોરોઝન ટેક્સ પ્લેસ ઓનલી ઓન ધ સરફેસીસ એન્ડ ધ રિમેનિંગ પોર્શન ઓફ ધ મેટાલિક પાર્ટ ઇઝ નોટ અફેક્ટેડ. અહીંયા ફક્ત સપાટીનું ખવાણ થાય છે અને પાર્ટ્સની સપાટી સિવાયની ધાતુને ખવાણની અસર થતી નથી. ઓકે. The corrosion taking place in this manner is known as surface corrosion. આ રીતે થતા ખવાણને આપણે સપાટી ખવાણ કહીએ છીએ. એટલે ફક્ત સપાટી પર જ ખવાણ થાય છે એટલે એને સરફેસ કોરોઝન, સપાટી ખવાણ કહેવામાં આવે છે. પ્રિન્સિપલ ઓફ સરફેસ કોરોઝન. Figure shows galvanic cell to understand the principle of electrochemical process due to which the corrosion takes place. ફિગરમાં જોઈ શકીએ છીએ આપણે કે સપાટી ખવાણ ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયાથી થાય તે સિદ્ધાંતને સમજવા માટે એક ગેલ્વેનિક સેલ આપેલ છે. ઇન ધીસ સેલ ઝિંક એનોડ એન્ડ કોપર કેથોડ. ઝિંક એનોડ એન્ડ કોપર કેથોડ આર ડીપ ઇન વોટર. ઝિંક એનોડ અને કોપર કેથોડ પાણીમાં ડૂબાડેલ છે, જે આપણે જોઈ શકીએ છીએ. ધ ડીસી કરંટ ઇઝ પાસ થ્રુ ધ ઇલેક્ટ્રિકલ કનેક્શન ઓફ ધીસ સેલ. અને પાણીમાં જે સેલ ડૂબાડેલ છે એમાં વિદ્યુત જોડાણ ડીસી પ્રવાહથી કરવામાં આવે છે. ધ ફોલોઈંગ રિએક્શન આર ટેકિંગ પ્લેસ વેન ધ ઇલેક્ટ્રિકલ કરંટ પાસ. જ્યારે પણ ઇલેક્ટ્રિક કરંટ પાસ થશે ત્યારે બે નીચે પ્રમાણે એનોડિક કેથોડિક રિએક્શન આપણને જોવા મળે છે. કયા કયા રિએક્શન જોવા મળે છે? તો ફર્સ્ટ ઇઝ એનોડિક રિએક્શન. Due to this reaction,
positively charged ions M of the metal will melt in water and electron E will be liberated. M greater than M plus E. આ રિએક્શનથી ધાતુના ધન ભાર ધરાવતા આયન એમ પાણીમાં ઓગળશે અને ઇલેક્ટ્રોન E છૂટું પડશે. સેકન્ડ રિએક્શન ઇઝ cathodic reaction. Due to this reaction, positively charged hydrogen atoms are accumulated on the surface of the cathode. The electron E liberated at anode reaches to the cathode and neutralizes the hydrogenous. H plus E is equal to H atomic. આ રિએક્શનથી ધન ભારવાળા હાઇડ્રોજનના આયન કેથોડની સપાટી પર જમા થશે. આથી એનોડ પર ઇલેક્ટ્રોન E છૂટું પડી સર્કિટની મદદથી કેથોડ પર જશે. ઇલેક્ટ્રોન E કેથોડ પર જઈને હાઇડ્રોજન આયનને ન્યુટ્રલાઇઝ કરશે. H plus E is equal to H atomic. થર્ડ રિએક્શન ઓવરઓલ રિએક્શન M plus OH is equal to MOH. The different polarity are there of the small anode and cathode on the metal surface. Therefore, under the small potential difference, the single metal lose its structure and finishing and gets deteriorated. ધાતુની સપાટી પર આવેલા નાના નાના એનોડ અને કેથોડની પોલારિટી જુદી જુદી હોય છે. આથી એક જ ધાતુ નજીક પોટેન્શિયલ ડિફરન્સની અસર નીચે તેનું બંધારણ, ફિનિશિંગ વગેરે ગુમાવીને વિકૃતિ પામશે. The surface atoms present on the surface will move towards cathode under the effect of this reaction. Such atoms leaves the surface from the different points where the pit marks are developed. એનોડ પોલારિટી ધરાવતા સપાટીના અણુઓ ગતિ કરીને આ રિએક્શનથી કેથોડ ઉપર જતા રહે છે. આવા અણુઓ જે જગ્યાએથી સ્થળાંતર થાય છે ત્યાં સપાટી પર ખાડા પડે છે, પીટ્સ પડે છે. ઓકે, તો આટલા ટાઈપના રિએક્શન આપણને જોવા મળે છે સરફેસ કોરોઝનમાં. નેક્સ્ટ ટોપિક ઇઝ ફેક્ટર્સ અફેક્ટિંગ કોરોઝન. ખવાણને અસર કરતા પરિબળો કયા કયા ફેક્ટર છે? ફર્સ્ટ ઇઝ પોટેન્શિયલ ડિફરન્સ, ધેન મોઇસ્ચર એન્ડ હ્યુમિડિટી, ઇમ્પ્યુરિટીઝ ઓફ મેટલ્સ, કેમિકલ્સ, differential aeration effect, composition material, vapor gases and steam, temperature difference, method of manufacturing and position electrochemical series. તો પોટેન્શિયલ ડિફરન્સ, ફર્સ્ટ ફેક્ટર પોટેન્શિયલ ડિફરન્સ, વીજ દબાણનો તફાવત. વીજ દબાણના તફાવતને પ્રમાણસર ધાતુના આયન છૂટા પડે છે. જેમ આ તફાવત વધારે તેમ ધાતુના વધુ આયન છૂટા પડશે. આવા આયન કેથોડિક રિએક્શનથી છૂટા પડતા હાઇડ્રોજન આયન સાથે ભળી જતાં ખવાણની પ્રક્રિયા થાય છે. એટલે વીજ દબાણ તફાવત વધારે તેમ ખવાણ પ્રક્રિયાની ઝડપ વધારે હોય છે. ઓકે, સેકન્ડ ઇઝ મોઇસ્ચર એન્ડ હ્યુમિડિટી, ભેજ અને ભેજમાન. વાતાવરણના ભેજ અને ભેજમાન મશીન પાર્ટ્સના સંપર્કમાં આવતા ઠરીને પાણીમાં રૂપાંતરિત થાય છે. એટલે પાર્ટ્સની સપાટી પર પાણીનું આવરણ બને છે અને આ આવરણ કોરોઝન પ્રક્રિયા થવા માટે ઇલેક્ટ્રોલાઇટની ગરજ સારે છે. ધેન થર્ડ વન ઇઝ ઇમ્પ્યુરિટીઝ ઓફ મેટલ્સ, અશુદ્ધિઓ. ધાતુના બંધારણમાં અશુદ્ધિઓથી એક જ ધાતુની ઉપર ધન અને ઋણ પોલારિટીવાળા ક્ષેત્રો બને છે. આવી ધાતુ જ્યારે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે તેની સપાટી પર ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયાથી ધાતુની સપાટીનું ખવાણ થાય છે. ધેન ફોર્થ વન ઇઝ કેમિકલ્સ, રસાયણો. એસિડ અને અન્ય રસાયણો સાથે રાસાયણિક રિએક્શનમાં ભાગ લેવાનો ધાતુનો ગુણધર્મ છે. ધાતુના પાર્ટ્સ રસાયણોના સંપર્કમાં આવતા રાસાયણિક રિએક્શન થઈને ધાતુના ઓક્સાઇડ અને સલ્ફેટ બને છે. આવા રિએક્શનોથી ધાતુનું પ્રમાણ ઘટે છે અને ખવાણ પ્રક્રિયા થાય છે. ધેન નેક્સ્ટ વન ઇઝ ડિફરન્શિયલ એરેશન ઇફેક્ટ, ડિફરન્શિયલ એરેશન અસર. હવે એક ડૉક્ટર E.R. ઇવાઇન્સના તારણ મુજબ જ્યારે ધાતુની સપાટી પરના કોન્સન્ટ્રેશનમાં ફેરફાર થાય ત્યારે ખવાણ થાય છે. આ ફેરફારને ડિફરન્શિયલ એરેશન અસર કહે છે. એક એક્ઝામ્પલ લઈએ એનું કે ધાતુની જો બે સીટો હોય અને એ બે સીટોને એકબીજા પર ગોઠવેલ હોય અને વચ્ચે જો પાણી અથવા તો ભેજવાળી હવા હોય ત્યારે પાણીની સપાટીઓ વચ્ચેના ઓક્સિજનના પ્રમાણમાં તફાવત રહે છે.
જેને ડિફરન્શિયલ એરેશન અસર કહે છે, જે પાણીના સરફેસ ટેન્શનને લીધે થાય છે. ઓકે. ધેન નેક્સ્ટ મેથડ ઇઝ કમ્પોઝિશન ઓફ મટીરિયલ કમ્પોઝિશન, મટીરિયલનું બંધારણ. ધાતુના ખવાણ માટે વાતાવરણનો ઓક્સિજન મુખ્ય ભાગ ભજવે છે, પરંતુ જો લોખંડ અને સ્ટીલમાં 0.07% જેટલું તાંબુ ભેળવીએ તો ઓક્સિજનની અસર ઘટે છે, પરંતુ જો 0.2 થી 0.5 જેટલું તાંબુ ભેળવીએ તો ખવાણ સામે પ્રતિરોધ કરવાની લોખંડ અને સ્ટીલની શક્તિ બમણી કે 3 ગણી થઈ જાય છે. આમ ધાતુનું બંધારણ વાતાવરણની અસરથી થતા ધાતુ કોરોઝન સાથે સીધો સંબંધ ધરાવે છે. ઓકે. ધેન નેક્સ્ટ મેથડ ઇઝ વેપર ગેસીસ એન્ડ નેક્સ્ટ ફેક્ટર વેપર ગેસીસ એન્ડ સ્ટીમ, બાષ્પ, વાયુ અને વરાળ. આ ત્રણેય તત્વો કોરોઝન થવા માટેનું સોલ્યુશન પૂરું પાડે છે, કારણ કે બાષ્પ અને વરાળથી પાર્ટ સપાટી પર પ્રવાહીનું આવરણ બને છે અને આ આવરણમાં વાયુઓ ભળતા સપાટીનું ખવાણ અને ઘસારો બંને થાય છે. એને ઇરોઝન પણ આપણે કહી શકીએ છીએ. ધેન ટેમ્પરેચર ડિફરન્સ, તાપમાનમાં તફાવત. ટેમ્પરેચરના વધારાની સાથોસાથ મેટલનું કોરોઝન પ્રક્રિયા પણ ઝડપથી થાય છે. જ્યારે મશીન પાર્ટ્સના તાપમાનમાં વધારો થાય ત્યારે તેની સપાટીનું ઓક્સિડેશન ઝડપથી થાય છે અને ધાતુના ઓક્સાઇડ બની ધાતુ ખવાણ થાય છે. આ ખવાણ પ્રક્રિયા હાઈ ટેમ્પરેચર ઉપર ખૂબ જ ઝડપી બની ધાતુનો ઝડપથી વિનાશ કરે છે. ઓકે. ધેન 9 ફેક્ટર મેથડ ઓફ મેન્યુફેક્ચરિંગની રીત. પાર્ટ્સ બનાવવા માટે આ રીતમાં જો રિપીટેડ સ્ટ્રેસ આપી પાર્ટ્સ બનાવાય ત્યારે તેની શક્તિ અથવા તો સ્ટ્રેન્થ ઘટી જાય છે. આવા પાર્ટ્સ પર ધાતુના મુકરર અલ્ટિમેટ સ્ટ્રેસ કરતાં ઓછો સ્ટ્રેસ આવે તો પણ તેનું ફ્રેક્ચર થાય છે. એટલે ઓછી સ્ટ્રેનના કારણે પાર્ટ્સની સપાટી પરની વાતાવરણની અસર હેઠળ થતી ખવાણની પ્રક્રિયા ઝડપી બની જાય છે. આમ ઇન્ટરનલ આંતરિક સ્ટ્રેસને લીધે થતા ખવાણને ટ્રાન્સક્રિસ્ટલાઇન કે ઇન્ટરક્રિસ્ટલાઇન ગણાય છે. ફોર એક્ઝામ્પલ બ્રાસ કાર્ટીઝ સિઝન ક્રેકિંગ એ એનું એક્ઝામ્પલ છે. લાસ્ટ ફેક્ટર પોઝિશન ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ. ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં સ્થાન. જેમ ધાતુનો ઇલેક્ટ્રોપોટેન્શિયલ વધુ તેમ તેનું ખવાણ થવાની શક્યતા ઓછી તથા ઇલેક્ટ્રોપોટેન્શિયલ ઓછો તેમ ખવાણ થવાની શક્યતા વધુ. દાખલા તરીકે પ્લેટિનમનો ઇલેક્ટ્રોપોટેન્શિયલ +1.2 છે, તેથી તેની ખવાણ થવાની શક્યતા ઓછી, જ્યારે લોખંડનો -0.414 થાય છે, તેથી એની ખવાણની શક્યતા વધારે છે. ધાતુનું ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં સ્થાન ઊંચું તેમ તે વધુ એનોડિક થાય છે, ઇલેક્ટ્રોપોટેન્શિયલ ઓછો અને ખવાણ વધુ થાય, જ્યારે ધાતુનું સિરીઝમાં સ્થાન નીચું તેમ તે વધુ કેથોડિક થાય, ઇલેક્ટ્રોપોટેન્શિયલ વધુ અને ખવાણની શક્યતા ઓછી થાય છે. એટલે આ ફેક્ટર પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે કોરોઝન થવા માટે. સો આટલા ફેક્ટર આપણે યાદ રાખવાના છે, ફેક્ટર્સ અફેક્ટિંગ કોરોઝન. તો આજે આપણે કોરોઝન, ત્યારબાદ સરફેસ કોરોઝન, પ્રિન્સિપલ ઓફ સરફેસ કોરોઝન, then reactions and factors affecting the corrosion, આટલા ટોપિક આપણે શીખ્યા છીએ. I hope you understand these topics. If you have any query then you can directly contact me or call me anytime. Okay, thank you.